નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું 14.20 લાખનું પેમેન્ટ બાકી પડતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની જેમ કે આમોદ પાલિકા પ્રમુખ અને અધિકારીઓ સામે ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો, નગરપાલિકા તરફથી આ આક્ષેપોનો ઇનકાર। આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરતા મહિલેશ મોદીના દ્વારા છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ ₹14,20,000ના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતા તેમણે 15મી ઓગસ્ટના દિવસે સવારે 9:30 કલાકે આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેથી આમોદ પાલિકાના સત્તાધીશોના હડકંપ મચી જવા પામ્યો હતો। કોન્ટ્રાક્ટર મહિલેશ મોદી દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। મહિલેશ મોદીએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરું છું, ત્યારે તારીખ 31મી ઓક્ટોબર 2023 થી 31મી ઓક્ટોબર 2024 દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત ₹13,10,000 છે, જેમાંથી ₹12,60,000 આજે પણ બાકી છે અને બીજા સ્વભંડોળના રૂપિયા મળી કુલ ₹14,20,000નું ચૂકવણું 8 મહિનાથી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી। તેમણે લેખિતમાં જણાવ્યું કે પ્રમુખ અને મુખ્ય અધિકારી મારા સ્વભંડોળ કામોના બિલો પાસ કરાવવા મોટી રકમ લાંચ સ્વરૂપે માંગે છે, જે હું આપવાનો ન હોય મારા બિલો અટકાવી રાખ્યા છે અને આમોદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેઓ ટકાવારી માંગે છે અને જેમાં 3% મુજબ મુખ્ય અધિકારી 7%, નગરપાલિકા બોડી 3%, હિસાબી શાખા 1% ઇજનેર માંગે છે। મહિલેશ મોદીએ દાવો કર્યો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે। જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે અને તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડીયોને લેખિત દસ્તાવેજ પોતાની પાસે માંગવાનો હોવાનો દાવો કર્યો છે। અને વધુમાં મહિલેશ મોદીએ જણાવ્યું કે કુટુંબ પણ આર્થિક તંગીમાં છે અને તેમની એક દીકરી પરણી છે અને બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે, જેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે અને આમોદ પાલિકા દ્વારા બાકી બિલની ચૂકવણી અટકાવવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક ભીસને કારણે તેમણે 15મી ઓગસ્ટે સવારે 9:30 કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે, જેથી લેખિત અરજી મામલતદાર કચેરીને આપવામાં આવી હતી, જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે। અને આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે મહિલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે। તેમણે ક્યારેય ટકાવારી માંગી નથી। પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે, કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલાત ખૂબ ઓછી છે। પગાર અને PF ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે। સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે। વધુમાં જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરોએ ક્યારેક ટકાવારીની ફરિયાદ કરી નથી, તેમ છતાં મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે। રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોહિલ, BHTV ન્યૂઝ, પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર। હું સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે। અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી। એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ, એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને PFના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે। એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું। એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં, દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું। સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મહિલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું। હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે